વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું સ્વાધ્યાયનો 3.13 નંબરનો દાખલો. તે 3.13 નંબરના દાખલામાં જે ડિટેલ આપેલી છે તેમાં જોઈએ તો એક પદાર્થને યા તો એક દડાને પ્રક્ષિપ્ત ગતિ રીતે જો તમે ફેંકો તો એ મહત્તમ સમક્ષિતિજ અંતર r max જેને આપણે બોલીએ છીએ r મહત્તમ એ છે કેટલું ફેંકે છે 100 મીટર. એટલે કે કોઈ પદાર્થને આ રીતે અહીંથી આમ ફેંકેલો હોય અને આમ જાય તો મહત્તમ સમક્ષિતિજ અંતર કેટલું છે 100 મીટર. તો એ જ દડાને આપણે ઉપર તરફ ફેંકીએ તો એ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે તે પ્રકારનો દાખલો પૂછેલો છે. તો અહીં આપણને r max આપેલું છે ને h પૂછેલું છે. તો પહેલા તો જે ડેટા આપ્યો છે તેમાંથી જ કંઈક ને કંઈક ગણવું પડશે. તો r max નું સૂત્ર જોવા જઈએ તો r max નું સૂત્ર શું છે? r maximum v0² આ છેદમાં g. કેમ? કારણ કે sin 2θ માટે sin ની મહત્તમ કિંમત કેટલી આવે 1, તો એ ભાગ નીકળી જશે. હવે જોવા જાય તો r max આપણને આપેલું છે કેટલું 100 v0² આપણને નથી ખબર. g કેટલું લઈ લઈએ આપણે? 10 લઈ લઈએ. 9.8 પણ લઈ શકો છો એક્ઝેક્ટ, પણ 10 લઈએ તો આપણને વાંધો નહીં આવે. એટલે v0² તમારે કેટલું થઈ જશે 1000. એને આપણે અહીં નંબર 1 આપીને રહેવા દઈએ છે કારણ કે આપણને કામ લાગશે પછીના ડેટામાં. હવે જોવા જઈએ તો આપણે અહીંથી મહત્તમ ઊંચાઈ સુધી કેટલું ઊંચે જઈ શકે છે. તો કોઈ પણ પદાર્થ આ રીતે આપણે ઉપર તરફ ફેંકીએ તો જ્યારે પણ મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે શું થશે? એ સ્ટોપ થાય છે. એટલે એનો અંતિમ વેગ કેટલો આવે? 0. હંમેશા અંતિમ વેગ 0 આવે. પ્રારંભિક વેગ v0, આપણી પાસે v0² ની કિંમત છે. v0 ગણવાની જરૂર નથી કારણ કે સૂત્ર મુજબ તો આપણે v0² જ જરૂર પડશે. અને અંતર ગણવાનું છે d કે ઊંચાઈ h ગણવાનું છે. તો ગતિનું જે ત્રીજું સમીકરણ છે v² - v0² = 2ad, જ્યાં એ પ્રવેગ છે d અંતર આપણે ગણવાનું છે. v મેગ્નિટ્યુડ ઉપર જ્યારે પણ પહોંચે ત્યારે કેટલો આવશે? 0. એ 0 નો અર્થ 0 તે હશે માઈનસ v0² આપણી પાસે છે 1002. એની જગ્યાએ હવે કોઈ પણ પદાર્થ જ્યારે ઉપર જતો હોય ત્યારે હું કન્વેન્શન લઉં છું a = -g, એટલે -10 હું અહીંયા મૂકી દઈશ. અહીંયા આવી જશે d. હવે જોવા જઈએ તો શું થઈ જશે? આ -1000 ને આ -20 આવી જશે નીચે, તો આવી જશે d. અહીંથી માઈનસ માઈનસ નીકળી જશે. આ એક 0 ને આ 100 ભાગ્યા 2 એટલે કેટલું થઈ જશે? 50 મીટર. તો આ રીતે તમે d ની કિંમત 50 મીટર ગણી શકો છો, એટલે કે h = 50 મીટર તમારો જવાબ આવશે.